હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર જે છે 4 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પુનઃસ્થાપનાના હિસાબો, એટલે કે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. તો આજે આપણે એમાં 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માંગે છે? ધી સુરેન્દ્રનગર ઇલેક્ટ્રિક કંપની લિમિટેડ પોતાના કારખાનાનો એક ભાગ ₹4 લાખ ખર્ચી ફરી બાંધ્યો. તોડી પાડેલા જૂના ભાગની મૂળ કિંમત ₹2,50,000 હતી. હાલમાં મજૂરી અને માલસામાનની કિંમત મૂળ બાંધકામની કિંમત કરતાં અનુક્રમે 10% અને 20% વધારે હતી. પહેલાં અને અત્યારે માલસામાન અને મજૂરી વચ્ચે પ્રમાણ 2:3 છે. જૂના માલસામાનના વેચાણમાંથી ₹30,000 ઉપજ્યા છે. ₹15,000ની કિંમતનો જૂનો માલસામાન નવા બાંધકામમાં વાપર્યો છે. તેનો ઉપર દર્શાવેલ 4 લાખની કિંમતમાં સમાવેશ થાય છે. ઉપરના વ્યવહારોની આમ નોંધ કંપનીના ચોપડે લખો. ચાલો, તો કંપનીના ચોપડે આમ નોંધ કરવાની છે. આમ નોંધ આપણને ખબર છે કેટલી કરવાની છે. આપણે માત્ર 4-5 આમ નોંધ જ કરવાની થાય, વધારેમાં વધારે. તો સૌપ્રથમ આપણે છે એ એક મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક બનાવી લઈએ. બરાબર, આમ તો આપણને પત્રક કીધું નથી, પણ બનાવીએ તો આપણને છે એ થોડુંક વધારે સમજવામાં સરળતા રહેશે. ચાલો, તો અને એક્ઝામમાં પણ બનાવો તો સારું, કારણ કે તમારે સમજવાનું એવી જ રીતે છે, અને જેથી કરીને કોઈ પણ સમ આવે તો તમારે છે ડાયરેક્ટ આપણે છે સમ થઈ જાય. પહેલાં છે મૂળ કિંમત. તો અહીંયા આપણે પહેલાં લખશું મૂળ કિંમત કેટલી આપેલી છે, તો કે 2,50,000. તો એની આપણે મૂળ કિંમત લખી નાખશું 2,50,000 પ્લસ એમાં ભાવ વધારો. હવે ભાવ વધારામાં ખાસ ધ્યાન રાખવાનું છે. શું કામ ધ્યાન રાખવાનું છે? તો કે એને એમ કીધું છે કે હાલમાં મજૂરી અને માલસામાનની કિંમત મૂળ બાંધકામની કિંમત કરતાં અનુક્રમે 10% અને 20% વધારે છે. અને પહેલાં અને અત્યારે માલસામાન અને મજૂરી વચ્ચેનું પ્રમાણ 2:3 છે. પહેલાં અને અત્યારે એટલે કે આપણે જે બાંધકામ કર્યું તેમાં બે વસ્તુ હતી, માલસામાન અને મજૂરી. તો અહીંયા આપણે લખશું માલસામાન, મજૂરી. બરાબર, જે રીતે આપ્યું છે એ જ રીતે લખ્યું છે. પહેલાં માલસામાન અહીંયા આપણે જોઈએ તો પહેલાં છે એ પહેલાં ને અત્યારે માલસામાન અને મજૂરી, એટલે કે પહેલાં માલસામાન આપ્યું છે, પછી મજૂરી આપ્યું છે, અને એનું પ્રમાણ છે 2:3. તો અહીંયા આપણે 2:3 અને કુલ ખર્ચો હતો આપણો 2,50,000નો. તો એને આપણે 2:3માં વેચી નાખીએ. બરાબર છે, તો 2,50,000 ગુણ્યા 2/5 એટલે એ થઈ જશે 1 લાખ, અને 2,50,000માંથી 1 લાખ જાય એટલે 1,50,000 મજૂરી. બરાબર, હવે આ વસ્તુ થઈ ગઈ. હવે એમાં પ્લસ આપણે ભાવ વધારો કરશું. તો પ્લસ કરીએ વધારો. તો વધારામાં અહીંયા આપણને આપેલું છે, જો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે જોવામાં, કે એને એમ કીધું છે કે હાલમાં મજૂરી અને માલસામાન. જો અહીંયા માલસામાન અને મજૂરીનું પ્રમાણ આપ્યું હતું ને, અહીંયા મજૂરી અને માલસામાન આપ્યું છે. એટલે ઘણા સ્ટુડન્ટ શું કરે કે 10% અને 20%, એટલે લાઇનમાં માલસામાનના 10% અને મજૂરીના 20% કરી નાખે. પણ એમ નથી કરવાનું. મજૂરી અને માલસામાનની કિંમત મૂળ બાંધકામની કિંમત કરતાં અનુક્રમે 10% અને 20%, એટલે કે મજૂરીના 10%, એટલે કે મજૂરીના 10% 15,000. બરાબર છે, અને માલસામાનના 20%, એટલે કે માલસામાન આના 20%, એટલે કે આના થશે 20,000. બરાબર છે, જે ભાવ વધારો થયો. એટલે કે અહીંયા આપણે પ્લસ કરી નીચે મૂકી દઈએ, અને અહીંયા કુલમાં જે છે એ 2,50,000, અને કુલ ભાવ વધારો થશે 20 ને 15 જે છે એ 35. એટલે ટોટલ કરશું આપણે. બરાબર છે, તો અહીંયા આપણે 2,50,000 પ્લસ 35,000 એટલે કે એ થશે 2,85,000. અને અહીંયા કુલનું કુલ ટેબલ જો આપણે બનાવવું હોય તો આપણે છે 1,20,000 અને 1,50,000 અને 10,60 અને 1,65,000. પણ આનું કાંઈ કામ નથી. બરાબર છે, પણ છતાંય આપણે ખાલી કર્યું છે એટલે કરી નાખીએ. ભાવ વધારો ટોટલ કેટલો છે? 35,000. તો એને આપણે અહીંયા એડ કરશું પ્લસ 35,000, અને આ આવશે આપણી પાસે આપણું જે છે એ મહેસૂલી ખર્ચ. કેટલો છે? તો કે 2,85,000 ટોટલ. બરાબર, મહેસૂલી ખર્ચના ટેબલમાં આ આપણે બીજા નંબરમાં. ત્રીજા નંબરમાં આપણે કરશું જે છે મૂડી ખર્ચ. તો મૂડી ખર્ચ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો કે મૂડી ખર્ચ બરાબર મહેસૂલી ખર્ચ. પણ મહેસૂલી ખર્ચ એની પહેલાં આપણે જે રોકડ ખર્ચ કરીએ છીએ એ, તો કુલ રોકડ ખર્ચ
માઇનસ આપણે કરશું મહેસૂલી ખર્ચ. હવે કુલ રોકડ ખર્ચ. હવે કુલ રોકડ ખર્ચ આપણે કુલ ખર્ચ કેટલો કરીએ છીએ તો કે કારખાનાનો એક ભાગ 4 લાખ ખર્ચીને આપણે કરીએ છીએ. તો અહીંયા કુલ ખર્ચ છે આપણી પાસે 4 લાખ અને બાદ કરશું એમાંથી શું કરશું તો કે જો અહીંયા એક વસ્તુ એને કીધી છે રૂપિયા 15,000ની કિંમતનો જૂનો માલસામાન નવા બાંધકામમાં વપરાયો છે. જૂનો માલસામાન હતો નવા બાંધકામમાં વપરાયો છે અને તેનો સમાવેશ આપણે ઉપર દર્શાવે 4 લાખની કિંમતમાં થાય છે. બરાબર. તો અહીંયા આપણે કુલ ખર્ચમાંથી જૂના માલનો વપરાશ બાદ કરશું. કેટલો છે 15,000. તો હવે જે વધશે ને એ વધશે આપણો રોકડ ખર્ચ. શું વધશે? કુલ રોકડ ખર્ચ. જે વધારાનો આપણે રોકડ ખર્ચ કર્યો છે એ. તો 4 લાખમાંથી 15,000 આપણે માઇનસ કરીએ તો 3,85,000 વધશે. 4 લાખ માઇનસ 15,000 તો એ આવશે 3,85,000. તો 3,85,000 શું થઈ ગયું? આપણો રોકડ ખર્ચ. તો હવે આપણે આમાં કુલ રોકડ ખર્ચમાંથી 3,85,000માંથી આપણે મહેસૂલી ખર્ચ 2,85,000 માઇનસ કરીએ. બરાબર છે. તો 3,85,000માંથી 2,85,000 તો 1 લાખ વધશે. એ વધશે આપણી પાસે જે છે એ મૂડી ખર્ચ. તો આપણે મૂડી ખર્ચના ટેબલમાં અહીંયા 1 લાખ લખી નાખશું. બરાબર છે. અને અહીંયા હું 1 લાખ લખી નાખું અને એને આપણે 12 લખી નાખ્યા. ચાલો હવે મૂડી ખર્ચનું કામ થઈ ગયું છે. તો ત્રીજા નંબરમાં હવે ચોથા નંબરની વાત કરીએ તો ચોથા નંબરમાં આપણે છે એ જે વસ્તુ આવતી હોય લાઈનમાં એ લઈ લઈ. પહેલાં ચાલો તો જૂના માલ સામાનના વેચાણમાંથી રૂપિયા 30,000 ઉપજ્યા. તો અહીંયા આપણે જૂના માલ સામાનનું વેચાણ. હવે જૂના માલ સામાનનું વેચાણ કરશું તો અહીંયા આપણે છે એ જેટલા માલ સામાનનું વેચાણ કરીએ એટલા આપણે માઇનસ કરશું. તો વેચાણમાંથી 30,000 ઉપજ્યા તો માઇનસ 30,000 આપણે આપણા જૂના માલ સામાનમાંથી કાઢીએ છીએ એટલે એને આપણે 30,000 કરશું. અહીંયા આપણે એની કોઈ અસર કરશું નહીં. પાંચમા નંબરમાં આપણે શું થાય છે તો કે 15,000ની જૂનો માલ સામાન નવા બાંધકામમાં વાપર્યો. તો જૂના માલ સામાનનો વપરાશ નવા બાંધકામમાં વપરાશ. ચાલો તો હવે જૂના માલ સામાનમાંથી આપણો માલ નીકળે છે કેટલાનો તો કે 15,000નો. તો અહીંયા આપણે 15,000 માઇનસ કરશું અને પ્લસ કરશું નવા બાંધકામમાં આપણે એ બાંધકામમાં એડ થાય છે. તો અહીંયા આપણે મૂડી ખર્ચમાં જે છે એ એડ કરશું. બરાબર. અહીંથી માઇનસ કરશું, અહીંથી શું કરશું? પ્લસ કરશું. ચાલો તો બધી જ બાબતોને આવરી લીધી છે આપણે. બરાબર. હવે આપણે કાંઈ કરવાનું નથી. હવે આપણે માત્ર કેટલું કુલ મહેસૂલી ખર્ચ અને કુલ મૂડી ખર્ચ અહીંયા આપણે મળશે. બરાબર. તો અહીંયા આપણે લખશું ચોખ્ખો મહેસૂલી ખર્ચ અને કુલ મૂડી ખર્ચ. બરાબર. તમે જે રીતે લખતા હો પહેલાં મહેસૂલી ખર્ચ કે પહેલાં મૂડી ખર્ચ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે લખવાનું. તો 2,85,000 માઇનસ 30,000 માઇનસ 15,000 તો એ આવશે 2,40,000. તો અહીંયા આપણે 2,40,000 લખી નાખશું અને અહીંયા મૂડી ખર્ચમાં 1 લાખ પ્લસ 15,000 તો અહીંયા આવશે 1,15,000 મૂડી ખર્ચ. બરાબર. આનું કાંઈ કામ નથી પણ આ તો છતાંય આપણે લખી નાખ્યું. ચાલો તો હવે આપણે છે એ આમનોંધ ઉપર આવેલા જઈએ. આપણે કેના ઉપર આમનોંધ લખવાની છે તો કે આપણે જે કંપની છે એના ચોપડે આમનોંધ લખવાની છે. તો અહીં લખી નાખશું આપણે ધી સુરેન્દ્રનગર કંપની લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધ. ચાલો તો આમનોંધ બહુ વધારે થશે નહીં. બરાબર. પેલી આમનોંધ કેવી આમનોંધ છે આપણે હવે આને મૂકી દઉં સાઈડમાં. તો સૌ પ્રથમ આપણે છે એ શું છે તો કે રોકડની આપણે નોંધ કરવાની છે. બરાબર છે. તો અહીંયા આપણે લખશું કુલ ખર્ચમાંથી રોકડ ખર્ચની
ફાળવણી, પહેલાં આપણે રોકડ ખર્ચની ફાળવણી કરી નાખશું. તો ચાલો, તો એમાં આપણે બે વસ્તુ આવશે, મિલકત ખાતે ઉધાર પુનઃ સ્થાપના એટલે કે મહેસૂલી ખર્ચ, બરાબર છે. પુનઃ સ્થાપના ખાતે ઉધાર, અને તે કોના ખાતે? તો કે આપણે રોકડ ખર્ચ કરીએ છીએ એટલે બેંક ખાતે. કેટલી વસ્તુ આવશે? તો કે જુઓ, હવે રોકડમાં આપણે કેટલી વસ્તુ છે? તો કે એક તો 2,85,000, ટોટલ આપણે 4 લાખ છે, પણ 4 લાખ નહીં, પણ આપણે એમાંથી 15,000 તો જૂનો વપરાશ થાય છે. રોકડ ખર્ચ છે આપણો 3,85,000, તો ટોટલ ખર્ચ આપણો 3,85,000 જ થશે, બરાબર. તો ટોટલ બેંક ખાતે આપણે રોકડ ખર્ચ કેટલો કરીએ છીએ? 3,85,000. હવે એમાંથી મિલકત ખાતે એટલે જે મૂડી ખર્ચ થાય છે, એ મૂડી ખર્ચ ખાતે આપણે કેટલા લખશું? તો કે મૂડી ખર્ચ છે આપણે 1 લાખનો, બરાબર. તો મિલકત ખાતે 1 લાખ આપણે આપીએ છીએ. અને પુનઃસ્થાપના એટલે મહેસૂલી ખર્ચ આપણો કેટલો થાય છે? તો કે 2,85,000, બરાબર. તો અહીંયા આપણે લખશું 2,85,000, બરાબર છે. ચાલો, હવે મિલકત ખાતે ઘણા બધા સ્ટુડન્ટ કહેશે સર મિલકત ખાતે ઉધાર, તો અમે જે બનાવે છે એ ખાતે લખીએ તો આપણે શું બનાવીએ છીએ? તો કે પોતાના કારખાનું બનાવે છે, તો તમે મિલકતની જગ્યાએ કારખાનું લખો તો પણ ચાલે. ચાલો, તો આ પહેલી આમનોંધ થઈ ગઈ. હવે આપણે બીજી આમનોંધ ઉપર જઈશું. તો બીજી આમનોંધ છે આપણી પાસે. હવે બીજી આમનોંધ આપણે આમાંથી જ જોશું. તો જૂના માલસામાનનું વેચાણ કરીએ છીએ તો એનું આપણે આમનોંધ લખી નાખશું. તો જૂના માલસામાનના વેચાણની નોંધ, બરાબર. ભંગારની વેચાણની નોંધ કે માલસામાનના વેચાણની નોંધ, જે લખવું હોય. હવે આપણે વેચાણ કરીએ છીએ, મીન્સ કે રોકડ આપણી પાસે આવે છે, તો આપણે લખશું બેંક ખાતે ઉધાર. તે કોના ખાતે? તો કે મહેસૂલી ખર્ચ નહીં, પણ એના માટે આપણે પુનઃસ્થાપના ઉપયોગ કરીએ છીએ, તો તે પુનઃસ્થાપના ખાતે. કેટલું? તો કે એ આપણે છે એ કેટલા? તો કે 30,000નો આપણે વેચાણ કર્યું. ત્રીજા નંબરની નોંધ કઈ થશે? તો કે લાઈનમાં આવેલું જવાનું. જૂના માલસામાનનું વેચાણ થઈ ગયું. જૂના માલસામાનમાં નવા બાંધકામનો વપરાશ, બરાબર છે. જૂના માલનો નવા બાંધકામમાં વપરાશ. તો જૂના માલસામાનનો નવા બાંધકામમાં વપરાશ. તો એની આમનોંધ આપણે કઈ રીતે કરશું? તો કે જૂના માલસામાનનો નવા બાંધકામમાં વપરાશ થાય છે એટલે આપણા જે નવા બાંધકામમાં છે, મીન્સ કે આપણો જે મૂડી ખર્ચ છે, બરાબર, એમાં આપણે વધારો થશે. મીન્સ કે આપણી મૂડીમાં વધારો થશે, આપણી મિલકતમાં વધારો થશે, બરાબર છે. આપણે મિલકતમાં વધારો થાય તો અહીંયા લખશું આપણે મિલકત ખાતે અથવા તો કારખાના ખાતે. હું મિલકત ખાતે લખું છું, મિલકત ખાતે ઉધાર. અને તે હવે કેમાંથી લઈ છીએ આપણે? તો કે આપણા મહેસૂલી ખર્ચમાંથી લઈ છીએ, બરાબર છે. મહેસૂલી ખર્ચની જગ્યાએ આપણે શું લખશું? પુનઃસ્થાપના. અહીં લખશું પુનઃસ્થાપના ખાતે, બરાબર છે. કેટલા રૂપિયા? તો કે 15,000. ચાલો, બરાબર. આ થઈ ગઈ ત્રીજી આમનોંધ. ચોથી આમનોંધ આપણે જે પુનઃસ્થાપના ખર્ચની એટલે કે જે મહેસૂલી ખર્ચની બાકી છે એને આપણે જે છે એ મહેસૂલી ખર્ચ ખાતે અથવા તો આપણે છે એ નફા નુકસાન ખાતે લઈ જશું, બરાબર છે. પુનઃસ્થાપના ખર્ચની બાકી નફા નુકસાન ખાતે અથવા તો મહેસૂલી ખર્ચ ખાતે, નફા નુકસાન અને ઓબ્લિકમાં મહેસૂલી ખર્ચ ખાતે લઈ જતા, બરાબર છે. તો હવે આપણે નફા નુકસાન ખાતે અથવા તો મહેસૂલી ખર્ચમાં લઈ જવાની છે જેટલી આપણી પાસે બાકી છે બધી, બરાબર છે. તો આપણે શું લખશું? આપણા ખર્ચ ખાતે ઉધાર એટલે કે મહેસૂલી ખર્ચ ખાતે અથવા તો નફા નુકસાન ખાતે ઉધાર. તો અહીંયા આપણે લખશું મહેસૂલી ખર્ચ ખાતે અથવા તો નફા નુકસાન ખાતે ઉધાર. અને તે કોના ખાતે થશે? તો કે શું લઈ જાય છે આપણે? તો કે આપણું આમ ખર્ચ લઈ જાય છે ને એને આપણે પુનઃસ્થાપના કહીએ છીએ, તો તે પુનઃસ્થાપના ખાતે. કેટલું? તો કે 2,40,000, બરાબર. જેટલી બાકી વધી છે આ
બરાબર. આ બાકીને આપણે ક્યાં લઈ જવાની છે? નફા નુકસાન ખાતે અથવા તો મહેસૂલી ખર્ચ ખાતે. બરાબર છે. તો આ 2,40,000 આપણે લઈ ગયા. ચાલો બસ આટલું જ હતું. બરાબર છે. એકદમ નાનો એવો સમ હતો, એકદમ ઇઝી હતો. બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો. અને હા, કદાચ આમાં એમ કે તમે કાંઈ વધારાનો મૂડી ખર્ચ કરો છો, કાંઈ વધારાનું એડ ઓન કરો છો, બરાબર છે, તો એની પણ એક નોંધ થશે. એવા સમ આપણે કરેલા છે. બરાબર છે. છતાં તમને ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ મળી જ જશે. બરાબર છે. છતાં તમને કાંઈ ના મળે અથવા તો તમને કાંઈ ના સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. બરાબર છે. અને જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ પણ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.